લોકસભા ચૂંટણીને લઈને ભાજપની ઘોષણાપત્ર સમિતિની બેઠક શરૂ. દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે ઘોષણાપત્ર સમિતિની બેઠક. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર. ઈડીની કાર્યવાહી પર પીએમ મોદીએ નિવેદન આપ્યું. કહ્યું, શું અમારી સરકાર આવ્યા પછી ઈડી બની? ઈડી એક સ્વતંત્ર એજન્સી છે, સ્વતંત્ર તપાસ કરે છે. 7,000માંથી 3% કેસ જ રાજકીય છે. કોંગ્રેસના સમયમાં 35 લાખ રોકડ જપ્ત થઈ. અમારા સમયમાં 2,200 કરોડ રોકડ જપ્ત કરી. ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે પીએમ મોદીએ નિવેદન આપતા કહ્યું કે પહેલા ચૂંટણીમાં રૂપિયા ક્યાંથી આવ્યા ખબર નહોતી પડતી. અમે બોન્ડ લાવ્યા તો ખબર પડે છે કે કોણે કેટલા રૂપિયા આપ્યા. ચૂંટણીમાં ખર્ચ થતો હતો પણ ક્યાંથી રૂપિયા આવ્યા તે ખબર નહોતી. એનડીએને 400થી વધુ બેઠક પર પીએમ મોદીએ નિવેદન આપ્યું. દેશની જનતાએ નક્કી કર્યું છે કે 400થી વધુ બેઠકો આપવાનું છે. પીએમ મોદી કે ભાજપે નક્કી નથી કરી 400 બેઠક. દેશની જનતા હવે મતદાનનું મહત્વ સમજી ગઈ છે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં બાકી ઉમેદવારોના નામ પર મંથન. સૌરાષ્ટ્રમાં 3 બેઠકમાં ઉમેદવારોના નામોની પેનલ તૈયાર. રાજકોટ બેઠકમાં પરેશ ધાનાણી અને ડોક્ટર હેમાંગ વસાવડાનું નામ, તો જૂનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવા અને વિમલ ચુડાસમાનું નામ. સુરેન્દ્રનગરમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને રાજેશ ગોહિલનું નામ. કોંગ્રેસને ઇન્કમટેક્સની 1700 કરોડની વસૂલી મામલે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી. હવે વસૂલી માટે કોઈ પગલાં નહીં લેવાય. ઇન્કમટેક્સ વિભાગે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે ચૂંટણી લડવામાં પક્ષને કોઈ તકલીફ પડે. કથિત દારૂ કૌભાંડ મુદ્દે દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 15 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવશે. વિદેશ મંત્રી એસ જયશંકરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે 1974ના રોજ થયેલા કરારમાં શ્રીલંકાને કચ્છા થીવું અપાયો હતો. તે જ માછીમારોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. રાજકોટ ભાજપના લોકસભા ઉમેદવાર તો રૂપાલા જ રહેશે. વિવાદો વચ્ચે પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે મને દિલ્હી બોલાવ્યો નથી. મોહનભાઈ કુંડારિયા ડમી ઉમેદવારી ભરશે તે નક્કી.